हेलो हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। तो आज આપણે ધોરણ 11નું પ્રકરણ છે કયું, અને જેને નીટની પરીક્ષા આપણે આપવાની છે એમાં, તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે એક નવું પ્રકરણ ચાલુ કરીએ છીએ. તમે 12મા ધોરણમાં છો પણ 11માનું પ્રકરણ છે, પ્રકરણ 10મું, અને એમાં આપણે કંઈ કોષ વિભાજન. તો કોષ વિભાજનની અંદર નીટની બાબતની અંદર થોડું આપણે સમજવા પ્રયત્ન કરીએ. કોષ વિભાજનમાં તો કયા છે, બધા પૂર્વાવસ્થા અને બધી અવસ્થાઓ છે બધી, એ બધું તો આપણને ખ્યાલ છે, પણ એમાં થોડી આપણે થોડી ઝલક આપીશું એટલે થોડો ખ્યાલ આવે આપણને. તો એની અંદર એ નીટની બાબત, કોષ વિભાજનની અંદર શું છે વધારાનું, નીટનું શું છે જાણવા જેવું, તો તેની સણાવટ આપણે અહીંયા કરવી, સમજાવવું. એટલા માટે પહેલું આ પ્રકરણમાં પહેલું લેક્ચર એ કયું, તો કોષ વિભાજન. કોષ વિભાજન એટલે કોષોનું સંખ્યામાં વધારો થવો, અને કોષોની સંખ્યામાં વધારો થવો એટલે શું થવાનું, તો એને કહીશું વૃદ્ધિ. એટલે વૃદ્ધિ માટે કોષ વિભાજન જરૂરી છે. એના માટે વૃદ્ધિ કરવી હોય, નાનો હોય એનાથી જરા મોટો કરવો હોય તો એમાં કોષો ઉમેરાય, નવા નિર્માણ પામે, ઉમેરાતા જાય. એમ એમ એના કદમાં વધારો થાય, સંખ્યામાં વધારો થાય, કે જેના કારણે મોટું થતું જાય, મોટું થતું જાય. એટલે માટે એને કહીશું વૃદ્ધિ. એટલે વૃદ્ધિ માટે કોષ વિભાજન. કોષ વિભાજન એટલે આપણે સંખ્યામાં વધારો, સંખ્યામાં વધારો થવો જરૂરી છે. કોષોની સંખ્યામાં વધારો થવો એ જરૂર છે. કોષોનો સંખ્યા કહેવા, કોષોનો જથ્થો કહેવા. તો કોષોના જથ્થામાં, કોષોનો જથ્થો એટલે આપણે કહીશું કોષોની સંખ્યા અને કોષોનું કદ, એના જથ્થામાં જરા વધારો થવો, આ એક વૃદ્ધિ કહીશું. હવે એ વખતે શું થાય છે, એક કોષ હોય અને એની અંદર 3 રંગસૂત્રો હોય, એટલે DNA 3 હોય, માનો કે જનીનદ્રવ્ય 3 છે. તો આ વિભાજન પામવાનું હોય તો તે વખતે આ કોષ પહેલાં મોટો બને. આ 3 છે એ 3 ના 6 થાય, અને આમાં રહેલું DNA જનીનદ્રવ્ય છે એ બેવડાય. આમ બેવડાયા પછી એનું વિભાજન થાય અને 2 કોષો બને. જે 2 કોષો બને એમાં જે 6 થયા છે, ડબલ થયા છે, આનાથી ડબલ થયા છે, એ ડબલ જે થયા છે એ 2 કોષો બને ત્યારે વેચાઈ જાય, એની એ સંખ્યામાં વેચાઈ જાય, 3 આવી જાય. તો અહીંયા શું થયું, એક કોષમાંથી 2 કોષો બન્યા, એ સંખ્યામાં વધારો થયો, અને અંદર રહેલું જનીનદ્રવ્ય છે એ ડબલ થયું, જનીનદ્રવ્ય વધ્યું, ડબલ થયું, અને 2 કોષોમાં વહેંચણી થઈ. અને એ જે કોષો આ રીતે બન્યા કરતા હોય છે. આ રીતે જો બન્યા કરે તો આપણે એને કહીશું, આ 2 કોષો જે બન્યા તે કયા કહેવાય, તો બાળકોષો. આ કોષ કયો કહેવાય, તો મૂળ કોષ, પિતૃકોષ. એટલે પિતૃકોષ વિભાજનની શરૂઆત કરે ત્યારે સીધા જ 2 ટુકડા થઈ જતા નથી, સીધા જ આ 2 ના થઈ જાય. પહેલાં એમાં જે કંઈ દ્રવ્ય ભરેલું છે, જે કંઈ ભરેલું છે કોષની અંદર, જે કંઈ કોષરસમાં અંગિકાઓ, આ તે જનીનદ્રવ્ય બધું જ છે, એ બધું જ મટીરિયલ ડબલ થાય. અને ડબલ થઈ અને પછી 2 કોષો જે બને એ 12 કોષોમાં વહેંચાઈ જાય. એટલે કહેવાય શું કે એક કોષમાંથી 2 કોષો થયા, અને એમાં રહેલું જનીનદ્રવ્ય વેચાઈ ગયું. મૂળ સંખ્યામાં જેટલું જનીનદ્રવ્ય હતું 3 તો 3 અહીંયા વેચાઈ જાય, અને એ કોષો બન્યા કરે. એટલે એ રીતે આપણું શરીર, તમે જો પુખ્ત શરીર આપણું, તો એ દરેક વ્યક્તિની અંદર કોષોની સંખ્યા કેટલી ભરેલી છે, આ રીતે કોષો વધતા કેટલા ભરેલા છે, તો દરેક કોષની, દરેક વ્યક્તિની અંદર તમે જો તો કોષો 10 ઉપર 14 લાખ આટલી સંખ્યા છે. લગભગ અબજો ઉપર કોષો જેટલી જોવા મળે છે. એટલે આ બધું કેવી રીતના કોષો બન્યા, આટલા બધા કોષો શેમાં જ બન્યા, તો આપણે કહ્યું પિતાનો શુક્રકોષ એન રંગસૂત્રો ધરાવતો, અને માતાનો અંડકોષ એન રંગસૂત્રો ધરાવતો. આ બંનેનું જોડાણ થયું, અને જોડાણ થયા પછી ફલિતાણ બન્યો, અને ફલિતાણના કોષ કેન્દ્રની અંદર તમે જો 2 એન રંગસૂત્રો આવ્યા. હવે આ એક કોષ છે, એ કોષમાં જ આ વિભાજનનું ચાલુ થયું. આપણે કહ્યું કોષ વિભાજન ચાલુ થયું. 1 ના 2, 2 બન્યા પછી 4, 4 બન્યા પછી 8,
8 બન્યા પછી 16, આ પ્રમાણે ગુણાકારની અંદર એના ગુણકમાં કોષીયમાં વૃદ્ધિ થતી જોવા મળે. એટલે આમ આટલા બધા જે કોષો ઉદ્ભવ્યા એ ઉદ્ભવ્યા શેના કારણે? તો નર અને માદાના પ્રજનન કોષો વચ્ચે થયેલા ફલનથી નર અને માતા અને પિતાના જે જન્યુઓ જે કહીશું, અંડકોષ અને શુક્રકોષ. શુક્રકોષ આમાં ગયો, ફલનની ક્રિયા થઈ, દાખલ થવું શું કહેવાય? ફલન. અને ફલનના પરિણામે શું બન્યું? ફલિતાન. તો ફલિતાનથી જ આપણા જીવનની શરૂઆત થઈ રહી છે. અને આ કોષ ઉપર જ વિભાજન થઈ રહ્યું. 2 બન્યા, 2ના 4 બન્યા, 4ના 8 બન્યા. કયા કોષ ઉપર? આના ઉપર નહીં વિભાજન, અંડકોષ ઉપર નહીં. જન્યુકોષ, જન્યુઓ જે કહીશું ને, શુક્રકોષ અને અંડકોષ, એના પર વિભાજન નહીં, પણ બેના મળ્યા પછી જે બન્યું ફલિતાન, એ ફલિતાનમાં વિભાજન થઈ અને આખું શરીર અસ્તિત્વમાં આવ્યું છે. અને આ બધો કોષોવાળો આપણે બન્યા છીએ. એટલે અહીંયા કોષ વિભાજન દ્વારા કોષીય ગુણનની પ્રક્રિયા એ સજીવની વૃદ્ધિ માટે અનિવાર્ય ઘટના છે. ભાઈઓ, કોષ વિભાજન જરૂરી છે. અને કોષ વિભાજન પણ કેવું? તો ગુણીય, કોષીય ગુણન, કોષોમાં વધારો ગુણાકારમાં થવો, એ રીતે વધેલા છે. અને એટલા માટે વૃદ્ધિ કરવી હોય, કોષોની સંખ્યામાં વધારો કરો તો એક કોષ વધે એવું ના હોય, ગુણાકારમાં વધે છે. એટલે આપણે કંઈ કોષીય ગુણનની પ્રક્રિયા. કોષ વિભાજનમાં શું થયું? તો કોષીય ગુણન. આ કોષ વિભાજન થયું, એકમાંથી 2 બને, પણ એ 2 બન્યા, 2ના 4 બનવા, 4ના 8 બનવા, 8ના 16 બનવા, એના ગુણાકારમાં જ વધારો થયો. એને કહીશું કોષ વિભાજન, પણ એમાં કહીશું કોષીય ગુણનની પ્રક્રિયા. અને એ જરૂરી છે. કઈ વાત? શાના માટે? તો વૃદ્ધિ માટે. તો વૃદ્ધિ માટે કઈ ક્રિયા જરૂરી છે? સંખ્યામાં, કોષોમાં વધારો કરવો હોય, કદમાં વધારો કરવો હોય, જથ્થામાં વધારો કરવો હોય, તો કઈ ક્રિયા જરૂરી છે? તો આપણે કહીશું કોષ વિભાજન પહેલું. અને કોષ વિભાજન પણ કેવું? તો કોષીય ગુણનની પ્રક્રિયા, ગુણાકારમાં વધારો થવો, આ જરૂરી છે. એમાં આપણે થોડી એક માહિતી એક લઈ લઈશું કે રુડોલ્ફ વિર્સો કરીને વૈજ્ઞાનિક છે. રુડોલ્ફ કયો કહીશું? રુડોલ્ફ વિર્સો. રુડોલ્ફ વિર્સો. રુડોલ્ફ વિર્સો આ વૈજ્ઞાનિકે શું કીધું? તો કોષ કેવી રીતના બને છે? તો કોષમાંથી કોષ બને. એકદમ કોષ શરૂઆતમાં ગમે ત્યાંથી આવતો નથી. તો પૂર્વ અસ્થિધર કોઈ પણ નવા કોષનું નિર્માણ કેવી રીતના થાય છે? તો આપણે કહીશું નવા કોષનું નિર્માણ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી નવા કોષો બને છે. કહ્યું? એના કોષમાંથી જ ઉત્પન્ન થતા હોય. નવા કોષો પહેલાં જે અસ્તિત્વ ધરાવતો હતો તે કોષ એમાંથી બને છે. આ એક અસ્તિત્વ ધરાવે છે, બરાબર. હવે એમાંથી વિભાજન થઈ 2 કોષો બન્યા. આ 2 કોષો જે બન્યા, શેમાં જ બન્યા? તો પૂર્વ અસ્તિત્વ ધરાવતો જે કોષ છે એમાંથી બને છે. એવું આને કીધું. કોણ? રુડોલ્ફ વિર્સોએ. નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉત્પન્ન થાય છે, નિર્માણ પામે છે. આ એક યાદ રાખજો, આનું એક વાક્ય. હવે એ રીતે સ્ટ્રાસબર્ગર, બીજો વૈજ્ઞાનિક છે આપણે કહીશું સ્ટ્રાસબર્ગર. આ વૈજ્ઞાનિકે શું કીધું? તો કોષ કેન્દ્ર કેવી રીતના ઉત્પન્ન થાય? તો એને કીધું કે નવું કોષ કેન્દ્ર એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ કેન્દ્રમાંથી ઉત્પન્ન થાય. આને કોષ ક્યાંથી ઉત્પન્ન થાય છે એની વાત કરી. નવો કોષ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો પહેલાં અસ્તિત્વ ધરાવતો એમાંથી આ ઉત્પન્ન થાય. પહેલાં અસ્તિત્વ ધરાવતો હતો એમાંથી આ ઉત્પન્ન થયું. જ્યારે આને શું કીધું? તો આને કીધું કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર પણ કયું કોષ કેન્દ્ર? નવું કોષ કેન્દ્ર. કારણ કે 2 કોષોમાં કોષ કેન્દ્ર તો આવવાના. તો આ કોષ કેન્દ્ર ક્યાંથી ઉત્પન્ન થયું બીજું? તો એ કહીશું પહેલાં અહીંયા જે કોષ કેન્દ્ર હતું એમાંથી જ આ 2 કોષ કેન્દ્ર બન્યા. એવું કોને કીધું? સ્ટ્રાસબર્ગર નામના વૈજ્ઞાનિક. આ બંને વૈજ્ઞાનિકોને જરા યાદ રાખજો કે અહીંયા કીધું નવા કોષોનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી, અને નવા કોષ કેન્દ્રનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ કેન્દ્રમાંથી. આ બનતું જોવા મળે છે.
હવે જે રીતના કોષ આખો નવો બને છે તો એની આપણે કહીશું કોષ ચક્ર. થોડી માહિતી આપણે કોષ ચક્ર વિશે ડિટેલમાં આપણે ભણ્યા છીએ. જે રીતના કોષ ચક્ર બને તો એનું આપણે જરા થોડી માહિતી આપણે લઈ લઈએ ઝડપથી. કોષ ચક્ર તો નવા પેદા થતો દરેક કોષ ચક્રને અનુસરે છે. જે કોઈ કોષ નવો ઉત્પન્ન થાય એ સીધો આપણે કહીશું આ એક કોષ, એના બે થયા, માનો કે બે કોષો થયા, આ નવા બને કોષો. તો નવો કોષ જે બન્યો હવે એમાં 4 બનવા હોય તો એ કોષ ચક્રને અનુસરે. તો આ કોષ લો, આ કોષ, અને આખું એક ચક્ર પૂરું કરે છે. અને ચક્ર અહીંયા પૂરું કરે તો તે વખતે અહીંયા 2 કોષો બની જાય. આખું એક ચક્ર તૈયાર થાય. આ 2 બન્યા પછી વળી પાછું આ વિભાજન થાય. આ કોષો આ રીતે વળી પાછું વિભાજન થાય, 4 બનશે. 4 બન્યા તો 4 કોષો વળી પાછા ચક્રમાં ફરે અને 8 કોષો બને. 8 કોષો વળી પાછા આમાંથી આખું ચક્ર ફરે અને આટલા બને. એટલે 2 કોષ વચ્ચેનું વિભાજન, આ કોષનું વિભાજન અને એના નિર્માણ પામતા કોષનું વિભાજન, આ 2 વચ્ચેનો સમયગાળો એ વચ્ચેની ઘટના એને કહેવાય કોષ ચક્ર. 2 બનવા ચાલો જો. એટલે આમ નવો કોષ એટલે નવા પેદા થતો દરેક કોષ ચક્રને અનુસરે છે. કોષ ચક્ર એ વાસ્તવમાં કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફારોની અને કોષ વિભાજન અને કોષોના દ્વિગુણનને પ્રેરે છે. આમાં શું થતું હોય છે? એકમાંથી 2 બનવું એટલે શું? તો કોષની અંદર જે કંઈ ભરેલું છે એના વચ્ચે થતી પ્રક્રિયા થયું, અને પ્રક્રિયા થઈને પછી વિભાજન થાય. અને વિભાજન થઈ અને એમાં જે રંગસૂત્રો ડબલ થયા હતા એ ડબલ થયા હતા પાછળ વિભાજન પામે અને દ્વિગુણન પામે. દ્વિગુણન પામવું એટલે ડબલ થવા. થયું, 1 હતો તો એના 2 થયા. હવે 2 છે તો 2 થી 2 અહીંયાથી આવી જાય અને આમ થઈને આમ થાય તો અહીંયા આવે ત્યારે કેટલા બને? 4. ત્યારે એક ચક્ર પૂરું થયું કહેવાય. એટલે એક ચક્ર આને આપણે કહીશું. એટલે 2 સફળ વિભાજન વચ્ચેનો ગાળો, 2 સફળ, એક કોષનું વિભાજન અને એથી બનેલા બીજો કોષ અને એ વિભાજન પામે. તો 2ના વચ્ચે કેટલો સમય લાગે? આ વિભાજન ચાલુ કર્યું અને આ બન્યું અને વળી પાછું આ વિભાજન શરૂ કરે તો 2 વચ્ચેનો સમયગાળો, 2 સફળ કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો એને આપણે કહ્યું કોષ ચક્ર. કોષ ચક્રની વ્યાખ્યા આપી હોય તો આ રીતે આપણે આપીશું. 2 સફળ વિભાજન વચ્ચેનો સમયગાળો એને કહ્યું કોષ ચક્ર. એટલે આપણે કહ્યું કોષ નિર્માણ થવું અને કોષ વિભાજન થવું. અહીંયા શું થાય છે? આ કોષનું આ નિર્માણ પામ્યો, આ શું કહેવાય? નિર્માણ. આ નિર્માણ થયા પછી એમાંથી વળી પાછું વિભાજન થવાનું થયું. તો 2 વચ્ચેનો ગાળો, કોષ વિભાજન અને કોષ નિર્માણ થયું, એ બંને વચ્ચેનો સમયગાળો, કોષ નિર્માણ અને કોષ વિભાજન વચ્ચેનો ગાળો કહીશું આપણે. તો આ જે માનવની અંદર કેટલા સમયે થાય? એક કોષમાંથી 2 કોષો કેટલા સમય બને? તો 24 કલાકમાંથી એક કોષમાંથી 2 કોષો બને છે. એટલે આપણો કોષ ચક્રનો સમયગાળો કેટલો માનવીની અંદર? પુખ્ત વ્યક્તિ છે તો એની અંદર કોષો કેવી રીતના વધે? તો આપણે કહીશું 24 કલાકે એક કોષમાંથી 2 કોષો બને. એટલે કહીશું કોષ ચક્ર 24 કલાકનું થયું. એટલે 24 કલાકે એક સંપૂર્ણ કોષ વિભાજન પૂર્ણ થાય માનવમાં. 24 કલાક. હવે દરેકમાં સમય આવો હોય એવું નહીં. આ તો માનવ જે કહીશું પ્રાણી, તો એની અંદર આ સમયગાળો છે. માનવમાં કોષ ચક્રનો સમયગાળો કેટલો? અથવા એક કોષમાંથી 2 કોષો બનવાનું માનવની અંદર કેટલા ટાઈમે થાય છે? તો 24 કલાકે. આ સમય દરેકમાં સરખો હોતો નથી. એટલે જુદા જુદા પ્રકારના સજીવોમાં વિવિધ પ્રકારના કોષોમાં કોષ વિભાજનનો સમયગાળો જુદો જુદો હોય. એમાં ઈસ્ટની અંદર ઈસ્ટ લ્યો, જે કોષીય કહેવાય ને ઈસ્ટ, તો ઈસ્ટની અંદર એક ઈસ્ટમાંથી 2 ઈસ્ટ બનવા માટે કેટલો સમય? તો લગભગ 90 મિનિટ થયું. તો ઈસ્ટમાં 90 મિનિટ એટલે લગભગ 1.5 કલાક. 90 મિનિટ એટલે 1.5 કલાક. 1.5 કલાકની અંદર 2 ઈસ્ટ થઈ જાય.
બીજો 1.5 કલાક થાય તો 2માંથી 4 બની જાય, બીજો 1.5 કલાક થાય એટલે 4માંથી 8 બની જાય. એટલે કોષનું વિભાજન થાય અને કોષોનું નિર્માણ થાય. આ બે વચ્ચેનો ગાળો એને કંઈ કોષચક્ર. તો એ ઈષ્ટમાં કોષચક્રનો સમયગાળો કેટલો? તો 90 મિનિટ. યાદ રાખો. માનવમાં કેટલો? તો 24 કલાક. આ રીતે થતું જોવા મળે. હવે કોષચક્રની જે ક્રિયા થઈ એને આપણે 2 ભાગમાં વહેંચીશું. આખું કોષચક્ર કહેવાય. તો આપણે એને 2 ભાગમાં વહેંચીશું. કયા 2 ભાગ? તો એક આપણે કહીશું આટલાથી આટલો એક સમય, અને આટલાથી તે આટલો એક સમય કહ્યું. અને આપણે આ નાનો સમય, મોટો સમય આમાં લે. કોષનું વિભાજન થાય ત્યારે મુખ્ય 2 તબક્કામાં વહેંચી શકાય. એક ઉપરનો મોટો અવસ્થા જેને કહીશું આંતરા અવસ્થા, આને કહીશું આંતરા અવસ્થા, આંતરા અવસ્થા. અને આને કહીશું વિભાજન અવસ્થા. આ જે ભાગ છે ને એને કહીશું વિભાજન. કોષો એકમાંથી 2 બને છે એટલા માટે વિભાજન અવસ્થા થયું. એમાં આટલા કોષ અહીંયાથી જે આટલા આવશે તે વખતે કોષ મોટો થયો. આગળ બધું ડબલ થાય એટલે આમાં જે કંઈ ભરેલું છે એ બધું ડબલ થાય. આમાં આપણે રંગસૂત્રોને એટલી જ જુઓ તો રંગસૂત્રો 3 ભરેલા છે તો કોષ મોટો થાય, ડબલ થાય છે બધું. આમાં ભરેલું બધું ડબલ થાય એટલે કોષ કદમાં વધે એટલે 6 થાય. અને પછી આટલાથી મોટો થયો ત્યાં સુધી કઈ અવસ્થા? તો આંતરા અવસ્થા, જે વધુમાં વધુ સમય લે. અને આનું વિભાજન શરૂ થઈને 2 કોષો બની જાય. એટલે આ વિભાજન થઈ અને એમાંથી કંઈ ક્રિયા થઈ એટલે આવી એક અવસ્થા આવશે, પછી એમાંથી આવી અવસ્થા આવશે. થયું. આ જાતના રંગસૂત્રોમાં ફેરફારવાળી અવસ્થાઓ બધી. અને એમ કરતાં કરતાં 2 કોષો બની જાય. આ અવસ્થાને આપણે શું કહીશું? તો વિભાજન અવસ્થા. એને કહીશું વિભાજન અવસ્થા. એટલે આપણે કહીશું એમ અવસ્થા, એમ તબક્કો. એટલે આંતરા અવસ્થા તબક્કો અને બીજો એમ તબક્કો જેને કહીશું એમ વિભાજન. 2 ભાગ છે. ચલો આમાં મોટો કયો? કોષચક્રની અંદર સૌથી વધુ સમય શેમાં થાય? તો આંતરા અવસ્થામાં. જ્યારે વિભાજનમાં સૌથી ઓછો સમય થયો. સૌથી ઓછો સમય આ અવસ્થામાં થાય. તો હવે 2 અવસ્થાઓ આપણે કહીશું. એમાં આંતરાવસ્થા શું છે? તો આંતરાવસ્થા દરમિયાન જે કંઈ કોષમાં ભરેલું છે થયું, તો કોષમાં રહેલું જે દ્રવ્ય છે એ લગભગ કેવું બને? તો લગભગ ડબલ બને છે, બેવડું બને છે. અને બેવડા પ્રમાણમાં વધે છે. અને એના કારણે કોષનું કદ જરા મોટું થાય છે. થયું. અહીંયા આ તબક્કાની અંદર આંતરાવસ્થા જે તબક્કો છે એમાં જ DNA ડબલ થતું જોવા મળે. કારણ કે બધું ડબલ થાય છે તો DNA પણ ડબલ થાય છે. એટલે આંતરાવસ્થાની અંદર DNAનું શું થાય છે? સ્વયં જનન. નીચે પૈકી કઈ અવસ્થામાં DNAનું ડબલ થવાનું થાય છે? તો આંતરાવસ્થા. શેમાં થાય છે? તો આંતરાવસ્થામાં. DNA જે 3 હતા તો 3 થઈ અને 6 થઈ ગયા તો કઈ અવસ્થામાં? તો આંતરાવસ્થામાં. એટલે લગભગ DNAનું શું થાય છે? સ્વયં જનન. તો એના આપણે આ આંતરાવસ્થાના મુદ્દા લખવા હોય તો એ આંતરાવસ્થાના મુદ્દા આપણે એક પછી એક લખી શકાયા. તો પહેલો મુદ્દો કયો કીધો આપણે? તો પહેલો મુદ્દો આપણે કીધું ડબલ થવું. જે કંઈ કોષમાં દ્રવ્ય છે દ્રવ્ય ડબલ થવું. દ્રવ્ય કોષમાં રહેલું દ્રવ્ય ડબલ થવું. બીજો મુદ્દો કયો કીધો? તો બીજા મુદ્દાની અંદર કે DNAનું આ તબક્કામાં DNAનું સ્વયં જનન. DNAનું સ્વયં જનન. DNA પણ ડબલ થાય છે. ચલો ત્રીજો મુદ્દો. ખૂબ જ વિસ્તરેલી ગોઠવણી ધરાવતા હોવાથી ફક્ત રંગસૂત્ર. હવે રંગસૂત્ર આમાં દેખાશે નહીં. છે કે અહીંયા આવશે તો એ રંગસૂત્ર દેખાશે, ડબલ થયેલા દેખાશે. દ્રવ્ય બધું ડબલ થયું પણ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય. કોષ કેન્દ્ર હોય, આનું કોષ કેન્દ્ર. અને આપણે કહીએ 6 રંગસૂત્રો. તો 6 રંગસૂત્રોનું શું હોય છે? તો તંતુ સ્વરૂપે, તોતણા સ્વરૂપે. રંગસૂત્ર આવા સ્વરૂપે નહીં. આવા રંગસૂત્રો અહીંયા નથી દેખાતા. આ બધું રંગસૂત્ર ફેલાઈ ગયેલું હોય અને એનું જે દ્રવ્ય હોય એ દ્રવ્ય ડબલ થઈ ગયું. રંગસૂત્ર બનવા માટે શું જોઈએ દ્રવ્ય? તો એ બધું દ્રવ્ય ડબલ થઈ ગયું. અહીંયા 3 રંગસૂત્રો આવેલા છે તો એનું દ્રવ્ય છે. અને અહીંયા તમે જો 6 રંગસૂત્રો, દ્રવ્ય વધી ગયું. એટલે રંગસૂત્ર એ સૂત્ર સ્વરૂપે નહીં. આંતરાવસ્થાની અંદર રંગસૂત્રો સૂત્ર સ્વરૂપે નથી હોતા, દોરી સ્વરૂપે નથી હોતા, પણ એના
દ્રવ્ય એમાં શું જોઈએ, કયું દ્રવ્ય ભેગું થાય ત્યાં રંગસૂત્ર બને, તો એના માટે જરૂરી જે દ્રવ્ય છે એ દ્રવ્ય સ્વરૂપે હોય. અને એ દ્રવ્યને શું કહેવાય, તો એને કહીશું રંગસૂત્ર દ્રવ્ય. તો એ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોઈ શકાય. ખ્યાલ આવ્યો? અને એ રીતે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાતી રહી શકાય. હવે આ ગાળામાં તારા કેન્દ્ર પણ તમે જુઓ, તારા કેન્દ્ર પણ ડબલ થવાનું છે, બેવડાય છે. તારા કેન્દ્ર એક હોય તો એ ડબલ થઈ જાય, બે થઈ જાય, બેવડાય. તારા કેન્દ્ર આપણે કહેવાય તારા કેન્દ્ર એક, તો બીજું પણ આ રીતે તારા કેન્દ્ર બને. અને તારા કેન્દ્ર જે બે બને છે કેવી રીતના ગોઠવાય છે, તો એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા જોવા મળે. થયું? એ તારા કેન્દ્ર પણ બેવડાય છે અને બંને એકમો એકમેકને કાટખૂણે ગોઠવાયેલા હોય. કઈ આંતરાવસ્થામાં બધી વાત છે આ. તો આટલી આંતરાવસ્થામાં જનરલ ચર્ચા કરવાની. આટલાથી આટલું શું થયું, તો આટલું થાય. હવે આંતરાવસ્થાની અંદર પણ પેટા વિભાગ છે, ત્રણ ભાગ પેટા વિભાગની અંદર. પેટા તબક્કામાં વહેંચણી કરીશું. આમાં પણ 3 તબક્કા, 1, 2 અને 3. કોના ભાગ પાડ્યા આપણે, તો આંતરાવસ્થાના. તો આંતરાવસ્થાનો આપણે કહીશું આ ગેપ 1, પછી S તબક્કો અને ગેપ 2. આ 3 તબક્કા. આ કોના ભાગ પાડ્યા, તો જે મોટી અવસ્થા કીધી આંતરાવસ્થા, તો આંતરાવસ્થાને આપણે કહીશું 3 પેટા વિભાગ. કયા 3, તો G1, S અને G2. G એટલે ગેપ, વૃદ્ધિ 1 પણ કહેવું તો કહેવાય, ગ્રોથ 1. પછી અહીંયા DNA સંશ્લેષણ અહીંયા થાય, એટલા માટે સંશ્લેષણ તબક્કો કયો, એટલે S તબક્કો. અને આ કહીશું વળી પાછી વૃદ્ધિ થાય, એટલે વૃદ્ધિ તબક્કો 2. આ વૃદ્ધિ 1, આ વૃદ્ધિ 2, અને અહીંયા શું થાય છે, DNAનું સંશ્લેષણ થાય, એટલા માટે સંશ્લેષણ તબક્કો, S તબક્કો. સિન્થેસિસ તબક્કો. તો આ કોના 3 ભાગ, તો આના 3 ભાગ પાડે. હવે દરેક 3 જે ભાગ પાડ્યા એ 3 ભાગની અંદર આપણે કહીશું શું બને છે, તો આપણે પહેલાં આપણે કહીએ જીવન તબક્કો. હવે આમાં શું બને છે એ વાત કરવી છે. કયું? ઘણી વાર નોંધ લખો આંતરાવસ્થા, તો આંતરાવસ્થાની જનરલ માહિતી આપવાની આ, અને પછી એના જે 3 પેટા વિભાગ છે તો આમાં શું બને છે, આમાં શું બને છે અને આમાં શું બને છે, એ 3 ચર્ચા કરવી પડે. તો આપણે કહ્યું G1 તબક્કાની અંદર શું થાય, તો જીવન તબક્કાની અંદર એ કહીશું કે આંતરાવસ્થાનો સૌથી પહેલો તબક્કો, પ્રારંભિક તબક્કો. આ તબક્કો એટલે કયું કહીશું, અહીંથી શરૂ થયો ને, આ તબક્કો એટલે કયું કહેવાય, પ્રારંભિક તબક્કો. એટલે જીવન તબક્કો એક પ્રારંભિક તબક્કો છે. અને કોના વચ્ચે છે, તો S, અને આપણે કહીશું આ વિભાજન તબક્કો. એટલે M અને Sની વચ્ચે જે જોવા મળે તો તેને આપણે કહીશું આ M અને S. એટલે વર્તમાન આજે કહીશું કયો તબક્કો, વર્તમાન વિભાજન તબક્કો. અને DNAનું સંશ્લેષણ થાય છે તે S તબક્કો, એના વચ્ચેનો તબક્કો એટલે આપણે કહીશું આ તબક્કો, આ જીવન તબક્કો. એટલે આ બે વચ્ચેનો તબક્કો છે. ઘણા દેખાય છે ને, આ તબક્કો M તબક્કો, જ્યાં આ M તબક્કો. તો M તબક્કો અને S તબક્કાની વચ્ચે આવતો તબક્કો એટલે જીવન તબક્કો. એટલે બેના વચ્ચે આવે છે. એટલે આ તબક્કો અગાઉનું સંવાદનનો M તબક્કો અને વર્તમાન DNA સંશ્લેષણ વચ્ચેનો ગાળો હોઈ શકે કયો તરીકે ઓળખાય છે. એટલે આ તબક્કાને વૃદ્ધિ તબક્કો પણ કહે છે. કારણ કે વૃદ્ધિની શરૂઆત ત્યાંથી થાય છે, એટલા માટે જરા મોટું બનવાનું થાય છે, એટલા માટે એને વૃદ્ધિ તબક્કો પણ કહીશું. આંતરાવસ્થાને વૃદ્ધિ તબક્કો, એને વૃદ્ધિ તબક્કો પણ કહેવામાં આવે છે. આ બધા પોઈન્ટમાં આપણે બધું જણાવીશું અને વૃદ્ધિ તબક્કો પણ કહીશું. ચાલો, આ તબક્કા દરમિયાન ઘણી જૈવ સંશ્લેષણ પ્રક્રિયાઓ થાય. બધી આ તબક્કો છે આટલાથી આટલે થાય તો તે વખતે કેટલીય સંશ્લેષણ તબક્કાઓ, એટલે નવું કંઈક ને કંઈક બધું બને જ જતું હોય. આ બનાવવાની ક્રિયા છે. અંદર 3 વસ્તુ જ ભરેલી છે.
જે કંઈ મટે આપણે ડીએનએ એકલી વાત કરીએ તો ડીએનએ જનીનદ્રવ્ય 3 જ છે, પણ અંદરની બાજુ જૈવ રાસાયણિક પ્રક્રિયા એવી થાય કે જેના કારણે જનીનદ્રવ્ય બધું નવું બને, નિર્માણ થાય. એટલે જૈવ સંશ્લેષણ તબક્કો કહીશું. નવું નિર્માણ પામવાની ક્રિયા છે, એટલે આપણે એને શું કહીશું? જૈવ સંશ્લેષણની પ્રક્રિયાઓ થાય. એટલે એસ તબક્કામાં, એસ તબક્કાની અંદર શું બને? ડીએનએ બનવાનો. હા, તો ડીએનએ એસ તબક્કામાં ડીએનએ બને છે, પણ ડીએનએ બનાવવા માટે શું શું જોઈએ, કયા કયા ઉત્સેચકો જોઈએ, એના માટે કયું કયું મટીરિયલ જોઈએ, કયા કયા પદાર્થો જોઈએ, એ બધા જીવનમાં તૈયાર થઈ જાય. અને પછી અહીંયા તબક્કામાં એ વખતે સીધું ડીએનએ બનવા માંડે. એટલે આ તબક્કાની અંદર, એસ તબક્કાની અંદર જરૂરી જે ડીએનએનું સંશ્લેષણ થાય તે માટેનું પ્રોટીન, કયું સંશ્લેષણ જે થાય તે માટેનું પ્રોટીન, પછી આરએનએ, એના માટે જરૂરી ઉત્સેચકો, આ બધું બને છે. કયું? એટલે આપણે કહીશું એસ તબક્કામાં જે ડીએનએનું નિર્માણ થાય છે તે માટે ના જરૂરી શું? આરએનએ, પ્રોટીન અને એના માટેના આપણે શું કીધા બીજા? પ્રોટીન અને ઉત્સેચકો. એના માટેના જે જોઈએ તે ઉત્સેચકો. આ બધું આ તબક્કામાં નિર્માણ પામે. આ તબક્કાની અંદર આપણે આટલા મુદ્દા બતાવીશું. અને આ કોષચક્રનો સૌથી લાંબો તબક્કો છે. આ તબક્કો કયો કહીશું? સૌથી લાંબો તબક્કો. સૌથી લાંબો. કેમ સૌથી લાંબો? કારણ કે શરૂઆત છે. શરૂઆત તબક્કો કીધો, સૌથી લાંબો તો સમય વધુ લે છે. આ તબક્કો કયો છે? તો સમય વધુ લે છે. એમાં આ તબક્કો એટલે કયો કહીશું? એમ અને એસ વચ્ચેનો તબક્કો. પછી આ તબક્કાને જરા વૃદ્ધિ શરૂ થાય છે અને ઝડપથી થોડી થતી હોય છે, એટલા માટે વૃદ્ધિ તબક્કો. પછી એસ તબક્કાની અંદર જે ડીએનએ બનાવવાનો છે, તો ડીએનએ બનાવવા માટે જરૂરી જે ઉત્સેચકો, એના માટે જરૂરી પ્રોટીન, એના માટે જરૂરી આરએનએ, આ બધું જ આ જીવન તબક્કામાં થાય. ટૂંકા પ્રશ્ન તરીકે આવે છે તો એસ તબક્કામાં જે સંશ્લેષણ પામે છે, ડીએનએ બને છે ડીએનએ, તો તે માટે જરૂરી દ્રવ્યો કયા તબક્કામાં નિર્માણ પામે છે? હા, અહીંયા ડીએનએ બનાવવું હોય તો એના માટેના જરૂરી દ્રવ્યો કયા તબક્કામાં તૈયાર રહે છે? તો આપણે કોઈ જીવન તબક્કા, એ વખતે એ બધા બની જાય. એટલે એ રીતે આ બધી વાત આપણે જીવન તબક્કામાં કરીશું. એટલે આખો આ તબક્કો જીવન તબક્કો, તો એની અંદર આપણે 4-5 મુદ્દા આ રીતે આપણે જણાવીશું. આ જીવન તબક્કો શરૂઆત થયો, પ્રારંભિક તબક્કો, આ તબક્કો એમ. હવે આપણે જોયું એસ તબક્કો. આ તબક્કો તો એસ તબક્કામાં એક છે કે ડીએનએનું સંશ્લેષણ. આમાં શું થાય છે? ડીએનએ જે જો એનું સંશ્લેષણ, એનું શું કહીશું? સંશ્લેષણ. આ તબક્કામાં ડીએનએનું સંશ્લેષણ થાય. બીજું તથા રંગસૂત્રો બેવડાય છે. રંગસૂત્ર જે કહ્યું એના માટેનું દ્રવ્ય ડબલ થાય એમ. રંગસૂત્ર બેવડાય, એટલે આ જે ડીએનએ બન્યું એ બેવડાય. જે કંઈ રંગસૂત્ર છે એ બધા લગભગ ડબલ થશે. બધું ડબલ થવાનું કામ થાય. જે શું કહેવાય છે? આનુવંશિક જથ્થો પણ કહેવામાં આવે. અને જો આનુવંશિક જથ્થો જેટલો છે, આનુવંશિક જથ્થો એટલે જે લક્ષણો લઈ જાય છે વારસામાં, એ દ્રવ્ય ડીએનએ અથવા કહીશું રંગસૂત્રો, તો એ બધો જથ્થો બેવડાય છે. એટલે આનુવંશિક જથ્થો બેવડાય છે એમ લખવું તો લખાય. અહીંયા આનુવંશિક જથ્થો બેવડાય છે. જો શરૂઆતના કોષની અંદર જો ડીએનએ 2C હોય, 2 જ ક્રોમોઝોમ હોય, તો આ તબક્કા આવે તો તે વખતે તમે જો તો 4C બની જાય. શું બની જાય? ડબલ થઈ જાય. એ 2C તરીકે નોંધ્યું હોય તો તેનું પ્રમાણ આ તબક્કાના અંતે તમે જો તો 4C જેટલું માલુમ પડે. એટલે આ તબક્કામાં બની આ 2C હતા, એમાંથી 4 ડીએનએ કેવી રીતના બન્યા? ક્રોમોઝોમ. સી એટલે ક્રોમોઝોમ. 2 ક્રોમોઝોમ હતા, 2 રંગસૂત્રો હતા, અને એમાંથી જનીન દ્રવ્ય ડબલ થઈ ગયું. તો એ દ્રવ્ય શેમ જ બન્યું? તો આ તબક્કામાં બન્યું. અને એ તબક્કામાં બનવા માટે જરૂરી જે દ્રવ્યો હતા એ કયા તબક્કામાં બન્યા? તો આ તબક્કામાં બન્યા. એટલે આ એસ તબક્કાની અંદર ડબલ થાય છે.
એસ તબક્કામાં જે કંઈ છે એ બધું ડબલ થાય છે. હવે એ તબક્કા દરમિયાન તમે જુઓ તો હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય. કારણ કે ડીએનએ નાથી બનાવવું હોય તો એની સાથે હિસ્ટોન હોવો જોઈએ. થયું? હિસ્ટોન પ્રોટીન નામનું જે છે એ પણ આમાં સંશ્લેષણ પામે છે. એટલે હિસ્ટોન પ્રોટીનનું નિર્માણ થાય, પ્રોટીનનું સંશ્લેષણ થાય. થયું? હિસ્ટોન પ્રોટીન નિર્માણ પામે. હિસ્ટોન પ્રોટીન પણ ડબલ થતું જોવા મળે. હવે આપણે કહેતા કે એસ તબક્કાની અંદર આંતરાવસ્થાની અંદર શું કીધું હતું? તારા કેન્દ્ર બેવડાય છે. પણ ખરેખર તારા કેન્દ્ર કયો બેવડાય? તો આ એસ તબક્કામાં બેવડાય. નહીં જીવનમાં નહીં જીટુમાં, પણ આમાં બેવડાય છે. એટલે એ પણ લખ્યું તારા કેન્દ્ર બેવડાય. તારા કેન્દ્ર પણ ડબલ થતું જોવા મળે. એ તબક્કાની અંદર તારા કેન્દ્ર પણ દ્વિગુણન થાય છે, બે બની જાય. થયું? અને બે બન્યા પછી એકબીજાને કાટખૂણે ગોઠવાઈ જતા હોય. અને કોષ કેન્દ્રની બહાર તારા કેન્દ્ર, કોષ કેન્દ્રની અંદર નહીં, કોષ કેન્દ્રની બહાર. તો આવા તારા કેન્દ્ર ડબલ થતા હોય છે. તો એ તબક્કાની અંદર આ થતું જોવા મળે. તો આટલી વાત આપણે શેમાં કરી? તો એસ તબક્કામાં. ચાલો આ બધા મુદ્દા આપણે એમાં લખીશું. હિસ્ટોન પ્રોટીન, તારા કેન્દ્ર બધું આપણે એમાં જણાવીશું. હવે આપણે જોઈશું ત્રીજો તબક્કો કયો? તો ત્રીજો તબક્કો આપણે કહીશું જીટુ તબક્કો. હવે તમને કે સંશ્લેષણ તબક્કો કયો હોય? તો જીવન તબક્કો અને જીટુ તબક્કાની વચ્ચેનો તબક્કો. એ વાક્યમાં આપણે લખાય. ગેપ 1 અને ગેપ 2 વચ્ચેના તબક્કાને એસ તબક્કો કહે. બેના વચ્ચેનો છે એટલા માટે એને એસ તબક્કો પણ કહીશું. એસ તબક્કો એટલે વચ્ચેનો તબક્કો. જીવન અને જીટુ વચ્ચેનો તબક્કો. થયું? તો એ તબક્કો આપણે કહીશું બેના વચ્ચેનો તબક્કો. આ તબક્કો છે. ખ્યાલ? હવે જીટુ તબક્કો આ રહ્યો તે છેલ્લો તબક્કો કહેવાય ને. એમ તબક્કા અગાઉ જે તબક્કો થાય તે તબક્કાને કહીશું એ જીટુ તબક્કો. અથવા એમ કહેવાય કે વિભાજન તબક્કો. કયું? વર્તમાન જે છે ને વિભાજન તબક્કો, અને પછી એસ તબક્કાની વચ્ચે, એસ અને એમની વચ્ચે આવતો તબક્કો એટલે જીટુ તબક્કો. બેના વચ્ચે આવતો તબક્કો. તો આ તબક્કાનો અંતિમ તબક્કો કહીશું. તો આને શું કહીશું? તો આ અંતિમ તબક્કો છે. અંતિમ તબક્કો, છેલ્લો તબક્કો. આ શરૂઆતનો તબક્કો. ઘણીવાર પરીક્ષામાં તમે નોંધ લખો કોષ ચક્રનો પ્રારંભિક તબક્કો અથવા આંતરાવસ્થાનો પ્રારંભિક તબક્કો તો જીવન તબક્કો, અને આંતરાવસ્થાનો અંતિમ તબક્કો તો જીટુ તબક્કો. છેલ્લો તબક્કો કહ્યું? તો જોથી છેવટે કોષ સંભાજનમાં પ્રવેશે. હવે આ કોષ અહીંયા જે મોટો બન્યો તો અંતર ક્યાં જશે? તો આ વિભાજનના તબક્કામાં જશે. આ કોષ છેવટે અહીંયા તમે જો આ બની ગયો, આ તબક્કામાં જે કોષ બને એ છેવટે હવે ક્યાં જવાનું? તો આ તબક્કામાં જવાનું. અને જીટુ તબક્કો કોને કહેવાય? તો એનાથી બનતો જે કોષ છે એ હંમેશા શેમાં પ્રવેશ કરે? તો એમ તબક્કામાં પ્રવેશ કરે. એટલા માટે એ તબક્કો એ જીટુ તબક્કો હવે છે. અંતે જ્યોથી એ તબક્કામાં ગયા. હા, અને આ દરમિયાન મુખ્યત્વે શેનું નિર્માણ? તો પ્રોટીનનું નિર્માણ થાય. આ તબક્કા દરમિયાન પ્રોટીન બને છે. તો પ્રોટીન બધા તબક્કામાં બને. આમાંય પ્રોટીન બને, આમાંય પ્રોટીન બને, અને આમાંય પ્રોટીન બને. થયું? પ્રોટીન દરેક તબક્કામાં બનતું હોય છે. થયું? તો હિસ્ટોન પ્રકારનું પ્રોટીન આમાં જ બને. આ કોઈ જગ્યાએ પણ હિસ્ટોન પ્રકારનું પ્રોટીન અહીંયા નથી બનતું. અહીંયા સામાન્ય પ્રોટીન બને બંનેમાં. પણ હિસ્ટોન પ્રકારનું પ્રોટીન જે કીધું હિસ્ટોન પ્રોટીનનું નિર્માણ તો એ એસ તબક્કામાં જ. સાદું પ્રોટીન એ બને છે અને હિસ્ટોન પ્રકારનું પ્રોટીન એ બને છે. એટલે એ રીતે અહીંયા તમે જુઓ તો આમાં પ્રોટીન બનતું જોવા મળે. આ તબક્કામાં પ્રોટીનનું નિભાજન થાય છે. અને સંભાજન માટે જરૂરી જે કંઈ જોઈએ, હવે આના પછી શું આવવાનું? સંભાજન થવાનું. એક કોષમાં બે કોષો બનવાના. તો બે કોષો બનાવવા માટે જે કંઈ જોઈએ
એમાં ખાસ કરીને શું જોઈએ તો નલિકાઓ, સૂક્ષ્મ નલિકાઓ જોઈએ. તોતણા જેવી ત્રાકતંતુ, આ તંતુ, બીજા તંતુ બધા જોઈએ. કયો લોબી નસો જોઈએ અથવા કશું નળીઓ જોઈએ જે તોતણા જરૂરી હોય, તંતુઓ કહેવાય. તો સૂક્ષ્મ નલિકાઓ કયો વિભાજન માટે જરૂરી સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ ક્યાં થાય છે તો જીટુ તબક્કાનું. કારણ કે અહીંયાથી વિભાજન થવાનું, તો એના વિભાજન કરવા માટે રંગસૂત્રોનું નામ કહીને ખેંચવાનો તો નલિકાઓ દ્વારા ખેંચાય, ત્રાકતંતુ દ્વારા ખેંચાય. એ ત્રાકતંતુનું નિર્માણ અહીંયા થઈ જતું હોય. જીટુ તબક્કાની અંદર એ સૂક્ષ્મ નલિકાનું નિર્માણ થતું જોવા મળે. સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ એ ત્યાં આગળ થતું જોવા મળે. કયું સૂક્ષ્મ નલિકાઓનું સર્જન થતું જોવા મળે. સૂક્ષ્મ નલિકાઓ તો આ રીતે આ બીજા તબક્કામાં. તો આખું કોષ ચક્ર જે કહ્યું એવો મોટો તબક્કો કયો તો મોટો તબક્કો આ તબક્કો કયો આંતરાવસ્થા. આંતરાવસ્થામાં મોટો તબક્કો કયો તો જીવન તબક્કો, સૌથી મોટો તબક્કો કયો વૃદ્ધિ તબક્કો છે, મોટો તબક્કો છે કયો. અને જીટુ તબક્કો એ કહીશું અંતિમ તબક્કો. અને એની અંદર સૂક્ષ્મ હવે જીટુ તબક્કામાં શું શું નિર્માણ પામે તો એક આપણે કોઈ પ્રોટીન બને છે અને સૂક્ષ્મ નલિકાઓ બને. કયો આ તબક્કામાં શું બને છે તો ડીએનએ બને અને તારા કેન્દ્રો પણ બને. યાદ રાખજો તારા કેન્દ્રો પણ આ તબક્કામાં, સૂક્ષ્મ નલિકાઓ આ તબક્કામાં. ત્રણે તબક્કાની અંદર કોમન શું બને છે તો પ્રોટીનનું નિર્માણ. શું બને છે પ્રોટીન બને છે. પણ હિસ્ટોન પ્રકારનું પ્રોટીન ક્યાં નિર્માણ પામે છે તો આપણે કહીએ એસ તબક્કામાં હિસ્ટોન પ્રોટીન. તો અહીંયા જ બને. બાકી અહીંયા પ્રોટીન બને છે, પ્રોટીન બને છે, પ્રોટીન બને છે. પણ હિસ્ટોન પ્રોટીન તો આપણે કહીએ આ તબક્કામાં. સૂક્ષ્મ નલિકાઓ તો જીટુ તબક્કામાં, તારા કેન્દ્રો તો એસ તબક્કામાં. આ બધું તમે જો 3 તબક્કા જે પાડ્યા પેટા પ્રકાર, એ ત્રણ તબક્કામાં શું શું બને છે એ ચોક્કસ આપણે યાદ રાખવાનું છે. તો આ રીતે આપણે કહીશું. એટલે આમ એની આંતરાવસ્થાના ભાગ થઈ ગયા. હવે આપણે જોઈશું એમ તબક્કો. એમ તબક્કામાં શું છે? એમ તબક્કો એટલે સંભાજન તબક્કો, એને કહીશું મિટોસિસ તબક્કો. એટલે એમ તબક્કો હવે આ જે તબક્કો છે એ તબક્કો તે કોષ ચક્રની સૌથી ટૂંકો તબક્કો કહીશું. કોષ ચક્રનો સૌથી ટૂંકો તબક્કો, યાદ લાગે ટૂંકો તબક્કો. આખું કોષ ચક્ર છે એમાં ટૂંકો તબક્કો કયો તો આ તબક્કો. કોષ ચક્રનો લાંબો તબક્કો કયો તો આ તબક્કો. દેખાય મોટો અને આ કેવો છે ટૂંકો. એટલે આ પહેલું જ લખ્યું સૌથી ટૂંકો તબક્કો એટલે એમ તબક્કો, કોષ ચક્રનો ટૂંકો તબક્કો. એમાં 2 જાતની ક્રિયાઓ થાય. આ તબક્કામાં શું થાય છે 2 જાતની ક્રિયાઓ થાય છે. આ કોષ કેન્દ્ર છે તો એક તો કોષ કેન્દ્રનું વિભાજન થવાનું. અહીંયા કોષ કેન્દ્ર 2 બનશે. કોષ કેન્દ્ર 1 હતું, એના પછી પ્રોટીન 2 બને અને 2 કોષ કેન્દ્ર એક આમાં અને એક આમાં આવે. એટલે કઈ ઘટના બની? એક કોષ કેન્દ્ર વિભાજન થાય. કેરિયોકાઇનેસિસ. કેરિયોકાઇનેસિસ એટલે એમ તબક્કાની અંદર એક કોષ કેન્દ્રનું પણ વિભાજન થાય. અને પછી ધીમે ધીમે તમે જુઓ તો આ જે કોષરસ છે, કોષરસ પણ આ પ્રમાણે શું થતું હોય છે ડબલ 2 થતો હોય. અને એમ કરી અને 2 કોષો એટલે કોષરસનું વિભાજન થાય છે. સાઇટોકાઇનેસિસ એટલે કોષ કેન્દ્ર એટલે આની અંદર 2 ઘટનાઓ બને. 2 ઘટનાઓ બને. 2 ઘટનાઓ એટલે કઈ તો કોષ કેન્દ્રનું વિભાજન અને બીજું આપણે કહીએ કોષરસનું વિભાજન. કોષરસનું વિભાજન અને 2 ક્રિયાઓ થાય. આમાં 2 ક્રિયાઓ થાય એટલે બંને ક્રિયાઓ થતી જોવા મળે. કોષરસનું વિભાજન, કોષ કેન્દ્રનું વિભાજન, બંને ક્રિયાઓ થતી જોવા મળે. હવે આની અંદર શું છે તો કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, કોષરસ વિભાજન થાય છે. 2 ક્રિયાઓ થઈ. વળી કોષ કેન્દ્ર વિભાજન થાય છે એ પણ 2 રીતે થાય છે. કોષ કેન્દ્ર વિભાજન જે થાય છે એ પાછું 2 રીતે થાય. કોષ કેન્દ્ર વિભાજન છે એના પાછું 2 પ્રકારે થાય.
આ બે પ્રકારે તો કોષ કેન્દ્રનું વિભાજન એવું થાય કે તેમાં રહેલા રંગસૂત્રો એની એ જ સંખ્યામાં રહે. થયું? કેટલા રહે? એની એ જ સંખ્યામાં રહે. અને કેટલીક વખત કોષ કેન્દ્રનું વિભાજન એવું થતું હોય છે કે તેમાં રહેલા રંગસૂત્રો અડધા થઈ જાય. બે જાતનું કોષ કેન્દ્ર વિભાજન છે. એક તો સમભાજન થાય છે અને બીજું થાય છે અર્ધીકરણ. શેનું અર્ધીકરણ? તો રંગસૂત્રોની જે સંખ્યા છે અડધા થઈ જાય. આ 6 છે ને, તો 6 વધીને 3 થઈ જાય. સોરી, આ 6 છે, 3 છે ને, તો 3 હોય. હવે આ 6 છે અને 6ના 2, આ 3 એની સંખ્યામાં આવી જાય. બરાબર, મૂળ કેટલા છે? 3. તો 3 અહીંયા આવી જાય. તો આ કયું વિભાજન કહેવાય? તો આને આપણે કહીએ સમભાજન. 6 હતા અને 2 થઈ ગયા, 3 થઈ ગયા. ટૂંકમાં અહીંયા કહીશું રંગસૂત્રો અહીંયા તમે જો 2n હોય અને વિભાજન થઈ અને n થઈ જાય. પ્લસ સોરી 2n જ રહે. વિભાજન એવું થાય કે રંગસૂત્રો એની સંખ્યામાં જળવાઈ જાય. તો આપણે કહીએ સમભાજન. અને રંગસૂત્રો જો 2n હોય અને અડધા થઈ જાય, n થઈ જાય, તો આને કહીશું અર્ધીકરણ. એટલે બે ઘટનાઓ બને. કોષ કેન્દ્રમાં પણ બે ક્રિયાઓ થતી જોવા મળે. કોષ કેન્દ્રનું જે વિભાજન થાય એમાં પણ બે ઘટનાઓ બને. જ્યારે રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે એવું એક વિભાજન, અને બીજું વિભાજન છે કે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય અને એને અર્ધીકરણ કહેવાય. અર્ધીકરણ અથવા અર્ધસૂત્રાણ. સૂત્રો જે બન્યા, રંગસૂત્રો જે બન્યા એ અડધા થઈ જવા અર્ધસૂત્રાણ અથવા કહીશું અર્ધીકરણ. તો આમ એમ તબક્કાની અંદર આટલું બને છે. શું બને છે? તો આપણે કીધું આ એમ તબક્કો જે છે G2 તબક્કો પતી જાય પછી સીધો એ કોષ એમ તબક્કામાં પ્રવેશ્યું અને પ્રવેશ્યા પછી આટલાથી આટલા આવે ત્યારે એમ તબક્કો પૂરો થાય એ ટૂંકો તબક્કો. બે ઘટનાઓ બને છે. એ બે ઘટનાઓ તો કોષ કેન્દ્રનું વિભાજન થાય અને કોષ રસનું વિભાજન થાય. બંને હાથે જ થતું હોય. પેલું વિભાજન થઈ જાય પછી કોષ રસ વિભાજન થાય. એમને લગભગ શરૂઆત થઈ જાય હાથે. એટલે હવે કોષ કેન્દ્ર જે વિભાજન થાય છે એમાં પાછી બે ઘટનાઓ બને. કઈ બે ઘટનાઓ? તો રંગસૂત્રો એની સંખ્યામાં રહે અને બે કોષો બનતા હોય તો સમભાજન, અને રંગસૂત્રો અડધા થઈ જતા હોય અને બે કોષોમાં વહેંચાઈ જતા હોય એને તો તેને આપણે અર્ધીકરણ અથવા અર્ધસૂત્રાણ. તો આટલું આપણે એમ તબક્કામાં બતાવ્યું. એવું એમાં બે ક્રિયાઓ થાય, બે જાતનું વિભાજન થયું. એક તો સમભાજન અને બીજું કીધું અર્ધીકરણ. બે ક્રિયાઓ. હવે આટલું જોયા પછી થોડી એક વિગતો આપણે જોઈએ કે તારા કેન્દ્ર એ S તબક્કામાં બેવડાય. ધ્યાન આપજો, તારા કેન્દ્ર ડબલ થાય છે કયો? તો S તબક્કામાં. પછી પ્રોટીન જે બને છે એ પ્રોટીન બનવાનું કામ ક્યાં થાય છે? બોલો. પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? તો પ્રોટીન સંશ્લેષણ 3 તબક્કામાં થાય. અને એ જે પ્રોટીન કહીશું સામાન્ય પ્રોટીન આમાંય બને, પ્રોટીન આમાંય બને, પ્રોટીન આમાંય બને. અને આ જે સામાન્ય પ્રોટીન છે હિસ્ટોન પ્રોટીન નથી, એટલે આને કહીશું નોન હિસ્ટોન પ્રોટીન. કયું પ્રોટીન કહીશું? ત્રણેયમાં પ્રોટીન જે નિર્માણ પામે છે તે પ્રોટીન કયું? તો નોન હિસ્ટોન. કયું? એટલે આવું નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન જે કહીશું એ 3 તબક્કામાં થાય છે. પરંતુ હિસ્ટોન પ્રોટીન માત્ર એક જ તબક્કામાં થાય છે. હિસ્ટોન પ્રોટીન ક્યાં થાય છે? હિસ્ટોન પ્રોટીન તો બને જ છે, પણ નોન હિસ્ટોન પ્રોટીન તો આપણે કહીશું આ તબક્કામાં થાય. આ 3 તબક્કામાં બનતું પ્રોટીન કયું? તો નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. હિસ્ટોન પ્રોટીન વગરનું રંગસૂત્રો. જ્યારે આ તબક્કામાં તો હિસ્ટોનવાળું પ્રોટીને બને છે. હિસ્ટોનવાળું પ્રોટીન ધરાવતા રંગસૂત્રો પણ બને છે. એટલે આપણે આ જરા એટલું યાદ રાખજો. તો પ્રોટીન બને છે 3 તબક્કામાં, પણ બધું જે પ્રોટીન બન્યો કયો બન્યો? તો નોન હિસ્ટોન પ્રોટીન. જ્યારે S તબક્કાની અંદર માત્ર હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય. હવે એક તબક્કો આવે છે G0 તબક્કો. આ G0 તબક્કો જેને કહીશું શાંત તબક્કો. શાંત તબક્કો.
નિષ્ક્રિય તબક્કો, એકદમ સાયલેન્ટ સ્ટેજ. કેવું છે આ? બે કોષો બન્યા, એ જીવનમાં પ્રવેશે પણ વિભાજન ના થાય. આ કોષ અહીંયા આવ્યો અને અહીંયા આવ્યા પછી જીવન તબક્કાની ક્રિયા શરૂ કરે પણ ના થાય. શું થાય? તો આ બધું થવાનું, એ બધી ક્રિયાઓ થાય નહીં, એમને એમને. અને એ કોષ પોતે વિભાજનમાં ભાગ લે નહીં, આ જીવન તબક્કામાં જાય નહીં અને વિભેદન પામે. વિભેદન પામે એટલે જુદો પડી જાય. ત્યાંથી જ કોષ વિભાજનમાં ભાગ ના લે અને જુદો પડી જાય. તો તે તબક્કાને આપણે કહીએ G0 તબક્કો. જે કોષો બે બન્યા કોષો, અને બે બન્યા પછી કોષો, જો બંને કોષો વિભાજનમાં ના જાય, બીજું કોષ ચક્ર ના થાય અને વિભેદન પામી જાય, તો એ કોઈ પણ પેશીના નિર્માણમાં કોઈ પણ નિર્માણમાં એનું વિભેદન થઈ જાય, તો જુદા પડી જાય, તો એ તબક્કાને આપણે કહીશું એ કોષ G0 તબક્કામાં કહેવાય. થયું? એ G0 તબક્કો કહીશું. એટલે જે કોષ આગળ વિભાજન પામવાને બદલે આગળ વિભાજન ના પામે પણ જીવન તબક્કામાં વિભેદન પામે. શું? જીવન તબક્કામાં જ વિભેદન પામે. જીવન તબક્કામાં જાય ત્યારે જુદો પડી જાય, વિભાજન ના થાય. આ જે ક્રિયાઓ થઈ આપણે બધી બતાવી જીવન તબક્કામાં, એ ના થાય. એ કોષ આખો છૂટો પડી જાય. આ કોષ છે, આ કોષ આપણે કહીએ કે આ તબક્કામાં આવ્યો, પણ આ તબક્કામાં આવ્યો કરો પણ ત્યાં આગળ આ કોષ જરા છૂટો પડી જાય, એમને એમ રહે. અને કોઈ પણ કામમાં અથવા કોઈ પણ રચનાની અંદર ભાગ લેવાનું ચાલુ કરે, કોઈ પણ કાર્ય કરવા માટે નિશ્ચિત બની જાય ત્યારે આ કોષ વિભેદન પામી કહેવાય. પેશીના નિર્માણમાં જેમાં તો એમાં વિભેદન પામી કહેવાય. વિભેદન પામતો કોષ એટલે આપણે કયો તબક્કો કહીશું? તો G0 તબક્કો. શાંત તબક્કો કે જેમાં કોઈ વિભાજનની ક્રિયા થતી નથી, કોષ ચક્ર ચાલુ થતું નથી, કોષ ચક્ર રહેતું નથી, તો એ તબક્કો G0 તબક્કો. હવે આવા કયા કોષો છે શરીરની અંદર? કે બે કોષો બન્યા પણ બે કોષ પછી વિભાજનમાં ના જાય, તો હૃદયના કોષો અને ચેતાતંત્રના કોષો, મગજના કોષો. ચેતાઓ જે કહીશું ને, ચેતાઓ અને મગજ ને કરોડરજ્જુના બધી ચેતાતંત્રના જે કંઈ કોષ આવે એ કોષ બે બને, પણ બે બન્યા પછી એમાંથી આગળ જતા નથી. એટલે એ બધા કોષો કયા કહેવાય? તો એ બધા કોષો કયો તબક્કો અપનાવે છે? તો G0 તબક્કો અપનાવે. હૃદયના કોષો અને ચેતાના કોષો, એટલે મગજના કોષો. ચેતાતંત્રના કોષો અને બંને હૃદયના કોષો અને ચેતાકોષો, એ બધા તમે જો G0 તબક્કો કે જેનું જીવન તબક્કામાં વિભાજન થતું નથી, પણ એ કોષો હૃદયનું બનાવવા માટેના કોષો બની જાય, ચેતાતંત્ર બનાવવા માટેનો કોષ બની જાય, વિભેદન પામી જાય. એટલે એનું આગળ કોષ ચક્ર રચાતું નથી. આવું કોષ ચક્રનું નિયમન કોણ કરે? આમથી આ તબક્કો આવો, આમાંથી આ તબક્કો આવે, આમાંથી આ તબક્કો આવો. આ ત્રણ પૂરા થઈ જાય, આંતરાવસ્થા પૂરી થઈ જાય, પછી એમ તબક્કો શરૂ કરો. તો આનું કોઈક સંચાલન કરવાવાળો હશે ને? તો એનું સંચાલન કરવા માટે તો એક તો આપણે કહીશું તો કોષ કેન્દ્રનું નિયમન તમે સાયક્લિન પ્રોટીન અથવા સાયક્લિન આપણે કહીએ ડિપેન્ડન્ટ કાઇનેજ ઉત્સેચક છે. આવો કયો? સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેજ, CDKS, CDKS, સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેજ ઉત્સેચક છે. ટૂંકું નામ લખ્યું સાયક્લિન, શબ્દ યાદ રાખજો. શું છે? સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેજ આમ નામ છે. તો આ એનું નિયમન કરે છે. આખા કોષ ચક્રનું નિયમન કોણ કરે છે? તો આ કરે છે. અથવા સાયક્લિન શબ્દ ટૂંકમાં બોલવું હોય તો સાયક્લિન પ્રોટીન. આનું નામ બીજું શું કહ્યું? સાયક્લિન પ્રોટીન. સી પ્રોટીન જેને કહેવાય સી પ્રોટીન. સી પ્રોટીન કામ કરે છે. એટલે સાયક્લિન પ્રોટીન, એટલે આ સાયક્લિન પ્રોટીન કાઇનેજ ઉત્સેચક માત્ર સાયક્લિન પ્રોટીનની હાજરીમાં જ સક્રિય બને છે. કાઇનેજ ઉત્સેચક જે કીધું આ ઉત્સેચક એ સાયક્લિન પ્રોટીન હોય તો સક્રિય બને અને આખું નિયમન કરતો જોવા મળે.
હવે એસ કાઇનેજ કયો એસ કાઇનેજ એટલે આ તબક્કાની અંદર સાયક્લિન એસ કાઇનેજ એસ સાયક્લિન સાથે જોડાવાથી મદદથી સ્વયંજનન શરૂ થાય છે. શું છે અહીંયા ડીએનએ બનાવવું છે, ડીએનએનું સ્વયંજનન કરવું છે, તો અહીંયા સાયક્લિન પ્રોટીન જે છે એ કોના સાથે જોડાય છે? તો સાયક્લિન પ્રોટીન એ આપણે કહ્યું એસ કાઇનેજ એ સાયક્લિન સાથે જોડાય છે. સાયક્લિન જે કીધું ને સાયક્લિન એની સાથે જોડાય છે. એસ કાઇનેજ ઉત્સેચક અહીંયા એસ ઉત્સેચક એ સાયક્લિન પ્રોટીન સાથે જોડાય છે અને એના કારણે સક્રિય બને અને એના કારણે ડીએનએ બને છે. બીજા કોઈની અંદર તમે જો તો ઉત્સેચક એનું સક્રિય થતો નથી, જોડાતો નથી, એટલે ફક્ત આ તબક્કા બને છે, આવા તબક્કા બને છે. પણ સક્રિય તો અહીંયા એટલા જ માટે અહીંયા કેમ ડીએનએ અહીંયા બને છે? કારણ કે ત્યાં આગળ એસ કાઇનેજ જે કહીશું સાયક્લિન પ્રોટીન જે કહીશું આ ઉત્સેચક છે એની સાથે જોડાય છે એટલે કોઈ સક્રિય રહે છે અને એ સક્રિય બને જોયું એ સ્વયંજનન શરૂ થાય અને એ સાયક્લિન નાશ પામતો એ સાયક્લિન જો આગળ ના હોય નાશ પામતો એ એસ કાઇનેજ નિષ્ક્રિય બને એટલે ઉત્સેચક નિષ્ક્રિય બને કયો એ નીકળી જાય કયો આ ઉત્સેચક નીકળી જાય એટલે એની સાથે એસ કાઇનેજ સાથે જોડાતો નથી એટલે ત્યાં આગળ કયો તબક્કો શરૂ થાય છે? તો વિભાજન તબક્કો શરૂ થાય છે. તો આપણે કહીશું એ બીજો નિષ્ક્રિય બને. હવે એમ કાઇનેજ એટલે એમ સાયક્લિન સાથે જોડાવાથી કયો આ એમ કાઇનેજ પાસે તો અહીંયા હોય છે, આમાં એમ કાઇનેજ વિભાજનની શરૂ થાય છે ત્યાં આગળ ઉત્સેચક છે એમ કાઇનેજ. હવે આ છે એ કોના સાથે જોડાય છે? તો એમ સાયક્લિન સાથે જોડાય, પેલો એસ સાયક્લિન સાથે જોડાતો અહીંયા એમ સાયક્લિન સાથે જોડાય. હા, જોડાવાથી સમસૂત્રી ભાજનની શરૂઆત થાય છે. એમ તબક્કો એટલે જ ચાલુ થાય. એમ કાઇનેજ એમ સાયક્લિન સાથે જોડાય અને અહીંયા એસ કાઇનેજ એસ સાયક્લિન જે કહીશું એની સાથે જોડાય. એટલા માટે અહીંયા એસ તબક્કો રચાય છે અને અહીંયા એમ તબક્કો રચાય આવશે અને એમ કહીને આખા કોઈ ચક્રનું નિયંત્રણ થતું હોય. કયું ચક્ર બનવું કયું ના બનવું એ બધું થતું જોવા મળે. થયો તો આપણે આટલી થોડી માહિતી સમભાજનની અંદર તો આપણે કહીશું સામાન્ય રીતે આટલી માહિતી આપણે અહીંયા લઈશું અને આટલા સુધી આપણે રાખીએ છીએ. થયો હવે આના પછીનું બીજું લેક્ચર આવશે એની અંદર બીજું બધું આપણે જોઈશું. થયો હવે આપણે બે જોવાનું છે સમભાજન અને અર્ધીકરણ, અર્ધસૂત્રી ભાજન અને સમસૂત્રી ભાજન. બે આપણે વિભાજન આપણે જોવા બે વિભાજન જોવા હોય તો આપણે બીજા બે લેક્ચર જોઈશે. એક તો સમસૂત્રી ભાજનમાં અને બીજું અર્ધસૂત્રી ભાજનમાં. એમ કહીને આપણું આ પ્રકરણ આપણે જે કંઈ વધારાનું આવે એ બધું આપણે આમાં જોઈશું. થયું હવે બંનેની અંદર તમે જુઓ તો આપણે જે વખતે જોઈશું એ વખતે બધી ચર્ચા કરીશું. જે કંઈ વધારાનું હોય બધું ડિટેલમાં ચર્ચા કરીશું. થયો આ બધું જોજો, પકડીજો અને સમજવા માટે પ્રયત્ન કરજો અને ચોપડીમાં પણ જરા જોજો. થયું અને આનું પેમ્ફલેટ પણ નીટ માટેના જે કંઈ વધારાનું છે ને એ પેમ્ફલેટ પણ તમને સ્કૂલ શરૂ થાય કે તો આપણે થાય એ વખતે તમને આપીશું. થયું તો અત્યાર સુધી તો આવજો.